રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે શુભેચ્છા આપું છું। તો અત્યારે આપણે જો હવે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે અરખની વાત છે। આજે કેમ કે બાપા સીતારામની મૂર્તિ બેસાડવાના છે એટલે આમ તો અમારે ગામમાં 2 દિવસથી ના મોટો તહેવાર ઘોડે જ અત્યારે આનંદ ને અરખ જ હોય। આમ તહેવાર ઘોડે જ આખું ગામ અત્યારે બાપા સીતારામની મૂર્તિ લાવ્યા છે એટલે બહુ ઉત્સાહ મનાવે છે। કાલ આપણે જો બાપા સીતારામની શોભાયાત્રા કાઢી હતી એટલે બહુ આનંદમાં ને હરખમાં હતા બધાય અને આજે મૂર્તિ બેહારવાના છે અને બધાય આજે પ્રસાદી લેવા પણ જશે એટલે આજનો દિવસ આપણે બહુ જ આનંદમય અને મંગલમય જવાનો છે આખા ગામ માટે। એમ તો બધા હરખમાં અને આનંદમાં જ છે। તો આપણે બધા જો તૈયાર થઈ ગયા છીએ અને ઘણા ખરા હજી તૈયાર થાય છે। અમારી યસુ હતન જો વાડીએથી તૈયાર થઈને આવતી રહેશે। વંશ તૈયાર થઈ ગયો છે। વંશ વિલવાસ તૈયાર થઈ ગયા બાપા સીતારામની મૂર્તિ પધરાવવાના હે એટલે હા તૈયાર થઈ જશો બધા તૈયાર થઈને જો માં આપણે બેઠા છે ગીરીબેન ને મારા માસી ની તે ગામ વાડીએથી આવતા રહેશે ને માસી આજ તો પણ વાડીમાં કોઈ નહીં હોય આખા બધા ગામમાં જ તે હા ગામ સમજત તઈ હા અને કેવો હા આવો લાવ ભગવાન નો કેદી લેવા મળે હા એટલે બાપા સીતારામની મૂર્તિ આજે બેહાર છે એટલે બધા જો આનંદમાં એટલે કોઈ આજ તો ઘરે તમને કોઈ જોવા જ નહીં મળે બધા આજ તો ગામમાં ભેગા થાય છે એટલે બધાને આનંદ ને આનંદ 2 દી સુધી ઉત્સાહ મનાવવાનો આજ તો જો તો રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે ગામમાં જવાનું છે। કાલ તો તમને આગળનો વ્લોગ જોયો છે અમને તો ખ્યાલ જ હશે કે આપણે કાલે બાપા સીતારામ બાપાની મૂર્તિની આપણે ધાન્ય નિવાસ કર્યું હતું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે આપણે આજે ગામમાં જવાનું છે અને આગળ વિડીયોમાં બન્યા રહીજો બહુ જ મજા આવશે। અને આજનો દિવસ તો ખૂબ જ આનંદમય અને મગલમય તમને અને અમારે બધાને જાય એવી આપણે આશા છે। અને હાલો તો હવે આપણે ગામમાં જઈશું અને બગદાણા બાપાના આપણે દર્શન કરીશું। રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે ગામમાં જવાનું છે કેમ કે કાલે બાપા સીતારામ બાપાની મૂર્તિને આપણે જે ધાન્ય નિવાસ કર્યું હતું અને આજે છે પ્રાણ પ્રતિષ્ઠા। તો આજે પણ આપણે ગામમાં જવાનું છે અને બપોરે પ્રસાદી લેવાની છે। આજ તો બહુ જ મજા આવશે અને બાપા સીતારામ બાપાના આપણે દર્શન કરવાના છે। કાલ થોડો ખાંજકોરો વરસાદ આવ્યો હતો છાટાછૂટી થઈ હતી પણ બહુ વધારે નહીં એટલો બધો પણ આમ થોડોક આવ્યો હતો અને આજ તો બસ આજનો દિવસ તમારે અને અમારે બસ મંગલમય જાય અને સારો દિવસ જાય એવી આપણે આશા છે। અને આજ તો આપણે બસ બાપા સીતારામ બાપાના આપણે દર્શન કરવાના છે એ પણ આપણે જોવાનું છે। તો હાલો આપણે જઈશું ગામમાં। आनंद मंगल आरती हरि गुरु संतनि सेवा वाला आनंद मंगल करो आरती।
पुष्पसङ्काशं तारकाग्रहमस्तकम् रौद्रं रुद्रात्मनं घोरं तं केतु प्रणमामि ॐ राहवे स्वाहा ॐ पलाशा पुष्पसङ्काशं तारकाग्रहमस्तकम् रुद्रं रुद्रात्मनं घोरं तं केतु प्रणमाम्य ॐ केतवे स्वाहा बस હવે જો તો લોક મને બબે દાણા રેડી ॐ ॐ सूर्याय स्वाहा ॐ सूर्याय स्वाहा ॐ सूर्याय स्वाहा ॐ सूर्याय स्वाहा ॐ चंद्रमसे स्वाहा ॐ चंद्रमसे स्वाहा ॐ चंद्रमसे स्वाहा ॐ चंद्रमसे स्वाहा ॐ भौमाय स्वाहा ॐ भौमाय स्वाहा ॐ भौमाय स्वाहा ॐ भौमाय स्वाहा ॐ बुधाय स्वाहा ॐ बुधाय स्वाहा ॐ बुधाय स्वाहा ॐ बुधाय स्वाहा ॐ केतवे स्वाहा ॐ केतवे स्वाहा ॐ केतवे स्वाहा ॐ केतवे स्वाहा મજા આવે સાસ દેવા પીતો નહીં ઉભા ઉભા બીજું કાંઈ નહીં મેં કીધું ઠંડી ઠંડી સાસ સાસ પીવા. મેં કીધું પરસેદી લેવાનું બાકી હોય જા. ના ના પરસેદી તો કેટલી લીધી પણ બીજાનો વારો આવે ને એવું છે. હા એવું છે તો આજ તો જો આપણા ગામમાં કેવો મસ્ત ઉત્સવ હતો એટલે આપણે તો ખાલી પ્રસાદી લેવા અને બાપા સીતારામના દર્શન કરવા ગયા હતા એટલે દર્શન કરીને વહી આવ્યા અને પછી આવ્યા હતા અમને મહેમાન મળવા એટલે ઘરે આવતા રહેશી અત્યારે તો બધા હવે ઘરે જ વહી આવ્યા છીએ નહીં મેન વાત તો એ કે આપણે મહેમાન આવ્યા ને મને બહુ ફાયદો થશે. પહેલી વાત તો એ કે આપણે પૃથ્વીભાઈ દાસ છે હા ઓલ ભારતનું કે આખા ભારતમાં જે કહેવાય કે બુલેટ લઈને સફર કરે છે અને બધા લોકેશન લેતા હોય એનાથી મને બહુ જાજુ જાણવા મળ્યું છે. આપણે તો કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી હા અમે કેદારનાથ બાજુ ચોપતા આવ્યું તુંગનાથ મહાદેવ હા. કે જે દુનિયાનું ઊંચામાં ઊંચું શિવ મંદિર છે ત્યાં પણ અમે 2019 માં જઈ આવ્યા. પછી લેહ લદ્દાખ છે એવી રીતે અલગ અલગ રાઈડો આખા ભારતમાં ઘણી બધી કરી અને આવતા મહિને અમે કન્યાકુમારી પણ આ બુલેટ લઈને જવાના તો આખા ભારતમાં બુલેટ લઈને બુલેટ લઈને જ રાઇડિંગ કરી અમરેલી થી ઉપડીએ અને રોજનું 500-700 કિલોમીટર ચલાવીએ ક્યારેક 400 કિલોમીટર ચલાવીએ. આ શૂટ બૂટ તો બધું એક્શન રાઇડિંગ નું છે ફૂલ. હા મસ્ત હો. અને તમારું બુલેટ જોઈને તો મને બુલેટ નો બહુ શોખ છે તો મૂકતા જાય. તમને ગમી ગયું હોય, મૂકતા જાય. અને મેં વાત એ કે અમારી યુટ્યુબ ફેમિલી તો કદાચ ઓલ ભારતના તમારી ચેનલ થકો મુલાકાત લેવી હોય તો કઈ રીતે લઈ શકે? આપણી ચેનલ છે બન્ના રાઇડર ક્લબ હા કે એની અંદર અમે બુલેટ રાઇડ ના વિડીયો મૂકીએ છીએ. પછી અમે ઘોડે સવારી પણ શરૂ કરેલી છે અને કારની રાઇડ એમ દરેક પ્રકારની સવારીઓ એના અમે એડવેન્ચર ફોટોગ્રાફી એવું બધું અમે ટૂર ના લગતા વિડીયો મૂકીએ છીએ. બહુ સારું. હા ઈ બાને અમને અહીં ઘરે બેઠા બધું જોવા મળે જાણવા મળે. હા ટાંકવાનો તો બહુ શોખ છે. આવડે જ છે ને ચાલુ કરતા. તમારે તો ગમે ઈ વાહન આવે આખી તો વાળવાનું બાકી નહીં મૂકવાનું. આ તો મારે આખું છે. વાહન માંથી મેન શોખ ની વાત કહેવાય કેમ કે આપને મન ગમતું વાહન હોય અને જેનું આપણને શોખ હોય વાહન હોય એટલે આપણાથી રહેવાય નહીં. એટલે એમ થાય એક જ સકર મારવી જ છે. હું આખું આ તો હું ટ્રાય કરું. મને આવડે છે કે નહીં બુલેટ. તારી પરિસ્થિતિ હજી બુલેટ આઈકા જેવી છો બે હાય નહીં હજી હતો. બે તો ખરા એમાં વાંધો ને હું બે જાવ તો ન હાલે. હાલો આપણે મહેમાન આવ્યા હતા ઘરે જઈને કાંક ચા પાણીનું કાંક કર્યો. બુલેટ નો શોખ કરવાડો એટલે તો વરસાદ તો કાંઈ આવ્યો નહીં પણ એકદમ જો સમધારણ જેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. પવન તો બહુ જ હતો પણ અત્યારે તો પવને હાવે આમ શાંત થઈ ગયો છે. ધીમું હાવે શાંત વાતાવરણ થઈ ગયું છે. અને આજનો દિવસ એ કાંઈક આપણે મંગલમય અને બહુ જ શુભ દિવસ ગયો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.